ગુજરાતી પ્રશ્નપત્ર નંબર 3 વિભાગ બી. સૂચના અ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. પદ્ય કૃતિને કર્તા સાથે જોડવાના રહેશે. 17મું માધવને દીઠો છે ક્યાંય, હરીન્દ્ર દવે. 18મું વતનથી વિદાય થતા, જયંત પાઠક. 19મું શીલવંત સાધુને ગંગા સતી. 20મું દિવસો જુદાઈના જાય છે, ગની દહીંવાલા. નવી સૂચના બ. કાઉન્સમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 21મું વૈષ્ણવજન વનલોભીને ખાલી જગ્યા છે. જવાબ કપટ રહિત. 22મું હું એવો ગુજરાતી કાવ્યમાં ખાલી જગ્યા નદીનો ઉલ્લેખ થયો છે. જવાબ નર્મદા. 23મું એક બપોરે કાવ્યના કવિ ખાલી જગ્યાના વૃક્ષ નીચે બેઠા હતા. જવાબ મહુડીના. 24મું ગુજરાતની વૈવિધ્યપૂર્ણ ધરતીનું વિશિષ્ટ ગૌરવ ખાલી જગ્યા કાવ્યમાં છે. જવાબ હું એવો ગુજરાતી. નવી સૂચના ક. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 25મો પ્રશ્ન કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? જવાબ કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. 26મો પ્રશ્ન ચાંદલિયો લોકગીતમાં ચાંપલિયાની પાંદડી કોને કહી છે? જવાબ ચાંદલિયો લોકગીતમાં ચાંપલિયાની પાંદડી દેરાણીને કહી છે. નવી સૂચના ડ. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. ગમે તે બે પ્રશ્નના જવાબ લખવાના રહેશે. દરેકના 2 ગુણ રહેશે. 27મો પ્રશ્ન કવિ આપણને શાંત રહેવાની શીખ શા માટે આપે છે? જવાબ આપણા હૃદયમાં ભારે દુઃખ હોય, વ્યથા હોય, પીડા હોય, પણ એને ગમે તે વ્યક્તિ આગળ રજૂ કરવાથી એ દૂર થતા નથી. દુઃખમાંથી માર્ગ કાઢવાનો રસ્તો આપણે જ કાઢવાનો છે. બીજી વ્યક્તિને મન એ રસની કથા બની જાય છે. તેથી દુઃખનું ઓસડ દહાડા એમ સમજી કવિ આપણને શાંત રહેવાની શીખ આપે છે. 28મો પ્રશ્ન વાંસળીના સૂર માર્ગની ધૂળ યમુનાના જળ અને રાધાની આંખને શું પૂછે છે? શા માટે? જવાબ વાંસળીના સૂર માર્ગની ધૂળને પ્રશ્ન પૂછે છે કે તેણે એના માધવને ક્યાંય જોયો છે. સૂર યમુનાના જળને પૂછે છે કે તમે કેમ મૂંગા છો? રાધાની આંખ કેમ ઉદાસ છે? સૂર આ પ્રશ્નો કૃષ્ણ સાથે સંકળાયેલ તમામને પૂછે છે, કારણ કે વાંસળીનો સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે અને તેને કૃષ્ણનો વિરહ સાલે છે. 29મો પ્રશ્ન ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? જવાબ જે સંતના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે, આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્મામાં ધ્યાનમાં લીન હોય, જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય, એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે. નવી સૂચના ઈ. નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. ગમે તે 2. દરેક પ્રશ્નના 3 માર્ક રહેશે. 30મો પ્રશ્ન વતનથી વિદાય થતા કવિની ભ્રમણા જ તેમની વેદનાને કઈ રીતે ઘેરી બનાવે છે? જવાબ વતનથી વિદાય થતા કવિ વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે. ઘરને બંધ કરી દે છે. ઢોરને પણ પોતાની કોઠારની મમતા હોય છે, તો કવિને પોતાના વતનની કેમ ન હોય? વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે, પણ પગ જાણે સાથ દેતા નથી. મહા મહેનતે કવિ આગળ વધે છે, ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે. તેમ છતાં જવાનું તો છે જ, એટલે કવિ કહે છે ચાલો જીવ, વહી ગયેલો સમય પાછો આવવાનો નથી, ઉપરવાસ જવાનું જ છે, એટલે આંખના આંસુને લૂછી નાખો. વીતી ગયેલા દિવસોની યાદનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ વધો. જુઓ આ કૂતરો પણ વતનની સીમ સુધી જ સાથ આપશે. ત્યાં તેમને આભાસ થાય છે કે દૂર જાણે રીસાળ બાળકને 2 હાથ ઊંચા કરીને તેમની બા તેમને બોલાવતી હતી. કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે. પ્રશ્ન નંબર 31 પ્રથમ મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે તે વિસ્તારથી સમજાવો. જવાબ પ્રથમ મુક્તકમાં કવિ એ વાતની ચેતવણી આપે છે કે જગતમાં કદી હાર જ ન હોય અને સુખ એ દુઃખનો કોઈ પ્રકાર જ ન હોય એમ માનવું નહીં. માનવીનું જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે. એની સાથે જીવન એક હાર અને જીત તથા સુખ અને દુઃખ સંકળાયેલા છે. જગતમાં એવો કોઈ મુગટ બન્યો જ નથી જેને માથા પર મૂકતા એનો ભાર ન લાગે. એટલે જેના માથે મુગટ હોય
તેના માથે અનેક ગણી જવાબદારી હોય છે. એ જવાબદારી એને નિભાવવી જ પડે છે. મુગટ કાંઈ માત્ર શોભા માટે નથી. પ્રશ્ન નંબર 32. શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો. જવાબ. કાવ્યના આરંભે રહેવા દે એ શબ્દોની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટે વિનવણી કરે છે. આ વિનવણી જ સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી. સૌમાં પરમાત્મા રહેલો છે. પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ મળે છે. પક્ષીનો સંહાર એ પરમાત્માના સંહાર બરાબર છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણાં, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે. સૌંદર્ય માણવું હોય તો એને માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે. પરમાત્માનું આ સુંદર સર્જન છે. એમાં સૌ એકબીજા સાથે હળીમળીને સહૃદયભાવથી રહે તો એનો આનંદ અનેરો છે. એમાં વસુધૈવ કુટુંબકમની ભાવના રહેલી છે.